નમસ્કાર ખેડૂત મિત્રો જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો અને જાણવા માંગો છો કે આગામી હપ્તો ક્યારે આવશે તો વિડીયોમાં બન્યા રહેજો। મિત્રો આજે આપણે વાત કરીશું કે 16મો હપ્તો ક્યારે આવશે। મિત્રો શું 16મો અને 17મો હપ્તો એકસાથે મળી શકે ખરા। મિત્રો કયા ખેડૂતોને 4000નો હપ્તો મળશે અને મિત્રો તમે હપ્તાની સ્થિતિ કેવી રીતે તપાસી શકો તેના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો ચાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ। તો મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે। આમાંની એક યોજના પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે। મિત્રો આ યોજનામાં ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાનો લાભ આપવામાં આવે છે। આ રકમ ખેડૂતોના હપ્તાના આધારે આપવામાં આવે છે। મિત્રો અત્યાર સુધીમાં સરકારે આ યોજનાનો 15મો હપ્તો જાહેર કર્યો છે। આવી સ્થિતિમાં કરોડો ખેડૂતો યોજનાના 16મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો ચાલો મિત્રો જાણીએ કે 16મો હપ્તો ક્યારે આવશે। તો મિત્રો પીએમ કિસાનનો 16મો હપ્તો ફેબ્રુઆરી-માર્ચ 2024માં રિલીઝ થશે। જોકે તેની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોના ખાતામાં ભંડોળનો 16મો હપ્તો જાહેર કરશે। મિત્રો 13 કરોડથી વધુ ખેડૂત પરિવારોને આનો લાભ મળી રહ્યો છે। જોકે આ પહેલા માત્ર ઈ-કેવાયસી નિયમો અને અન્ય માપદંડોને પૂર્ણ કરનારાઓને જ પૈસા મળશે। મિત્રો વિડીયોમાં આગળ જોઈએ તો 16મો અને 17મો હપ્તો એકસાથે મળી શકે ખરો। તો મિત્રો પીએમ કિસાન યોજનાના નિયમ અનુસાર પહેલો હપ્તો એપ્રિલથી જુલાઈ વચ્ચે, બીજો હપ્તો ઓગસ્ટથી નવેમ્બર વચ્ચે અને ત્રીજો હપ્તો ડિસેમ્બરથી માર્ચ વચ્ચે આપવામાં આવે છે। મિત્રો તેથી એવી શક્યતા છે કે 16મો હપ્તો માર્ચ મહિનામાં ગમે ત્યારે જાહેર થઈ શકે છે। મિત્રો લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત અને આચારસંહિતા લાગુ થાય તે પહેલા સરકાર 16મા હપ્તાની સાથે 17મો હપ્તો પણ જાહેર કરી શકે છે। મિત્રો હવે જોઈએ કે 4000 રૂપિયા કયા ખેડૂતોને મળશે। તો મિત્રો તમને જણાવી દઈએ કે જે ખેડૂતોને હજી સુધી 15મા હપ્તાનો લાભ મળ્યો નથી તો તે લોકોના ખાતામાં એકસાથે 2 હપ્તાના પૈસા આવશે, એટલે કે તેમના ખાતામાં 4000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે। મિત્રો ઘણા ખેડૂતો વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી, જેના કારણે તેમના 15મા હપ્તાના પૈસા મળ્યા નથી। જોકે હવે મોટી સંખ્યામાં ખેડૂતોએ તેમની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી છે, જેના કારણે આ ખેડૂતોને હવે 2000 રૂપિયાના બદલે 4000 રૂપિયાનો હપ્તો મળશે। મિત્રો હવે જોઈએ કે તમે તમારા હપ્તાની સ્થિતિ કેવી રીતે તપાસી શકો। તો મિત્રો જો તમે પણ આ યોજના સાથે સંકળાયેલા છો અને તમારી સ્થિતિ તપાસવા માંગો છો તો તમારે યોજનાની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જવું પડશે। મિત્રો ત્યાર પછી તમને નો યોર સ્ટેટસનો ઓપ્શન દેખાશે, ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે। મિત્રો આ પછી તમારે તમારો રજિસ્ટ્રેશન નંબર નાખવો પડશે અને પછી સ્ક્રીન પર આપવામાં આવેલ કેપ્ચા કોડ ભરવો પડશે। મિત્રો હવે તમારે ગેટ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે અને પછી તમારો મોબાઈલ નંબર પર આવનાર ઓટીપી દાખલ કરવાનો રહેશે અને સબમિટ કરવાનો રહેશે। મિત્રો હવે તમે આગળની સ્ક્રીન પર તમારું સ્ટેટસ જોશો, જ્યાં તમારે ઈ-કેવાયસી, એલિજિબિલિટી અને લેન્ડ સીડિંગનું સ્ટેટસ ચેક કરવું પડશે અને તેની આગળ શું લખેલું છે તે જાણવાનું રહેશે। મિત્રો જો આ 3માં અથવા તેમાંથી એકની આગળ ના લખવામાં આવે તો તમારા હપ્તાના પૈસા અટકી શકે છે। મિત્રો તે જ સમયે જો આ 3ની આગળ હા લખવામાં આવે તો તમારા ખાતામાં પૈસા આવી જશે। અને મિત્રો આ સિવાય જો પીએમ કિસાન યોજનાને લગતી કોઈ પણ સમસ્યા હોય તો તમે નીચે કમેન્ટ કરી શકો છો, આપણે તેના પર વિડીયો બનાવી અને તમને માહિતી આપી દેશું। અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો અને બીજા મિત્રોને શેર કરો। અને હા મિત્રો, હજી સુધી તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો। હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। આભાર ખેડૂત મિત્રો।